તો હેલો ગાઈસ, આપણે અત્યારે છે ને આવ્યા છે કેશોદનો અમારો જે બગીચાનું કામકાજ ચાલુ હતું એ અત્યારે સરસ મજાનું પૂરું થઈ ગયું. અને અત્યારે રાતનો કેવું આનું વ્યૂ આવે એ બધું તમને દેખાડું. તો હાલો બધાય મને રહેજો. તો આ છે ફુવારો, જો એ અત્યારે છે ને ચાલુ કર્યો. તો જો તમે આ બધા ફુવારાનો વ્યૂ કેટલો સરસ મજાનો લાગે છે ફુવારો. અત્યારે ઉનાળો છે તો એમ થાય કે આમાં નાય જ લઈએ, નીચે ઊભા રહીએ, પણ એવું બનશે નહીં કેમ કે જો અહીંયા આટલું દૂર છે અને ફરતે જારી મારેલી છે. અને આ આપણો કેસરી સાથે લીલો બહુ મસ્ત કલર પણ પસંદ કર્યો. અને આ બહુ મોટું ને મોટો ફુવારો છે, આ જાળી મારેલી છે એમાં. અને આ છે ને બેસવા માટેનું સીટ છે. અને અહીંયા સૂચનાઓ બધી લખી હોય કે કચરો ના કરવો, અને ઘણી બધી એવી સૂચના હોય ને એ સૂચના હોય. અત્યારે છે ને ઉનાળો હાલે તો અત્યારે મોસ્ટ ઓફ બધા બહાર અત્યારે જ નીકળે, જમીને પછી નિરાતે જ. અને જો આ બાજુ છે ને અહીંયા મગર ને એવું બધું રાખ્યું. તો તમે જોવું બધાય, આ મગર રાખી, ઓલી બાજુ રાખી, પછી ઓલી બાજુ રાખી, પણ ત્યાં થોડુંક અંધારું પડે. અને અહીંયા રાખ્યા બગલા. અને જો અત્યારે અહીં બધે ફોટો શૂટિંગ કરે છે. રાતનો દેખાવ જ બહુ અસલ આવે, એટલે જો અહીંયા ફોટો શૂટિંગ ચાલુ છે. અને આ પગી બાપા અહીં ધ્યાન રાખવા માટે. જો આ આપણા ગીરના રાજા એવું કહેવાય ને. વિરાટ, હું બ્લોગ બનાવું છું. ચાલ આવી જા, અહીંયા બેસી જા. અહીંયા 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 નો કઈ લઈ, ખોટો હોય. હાતો નથી, હાતો હોય તો અહીં ઉભાઈ સાસણમાં જાય ને ત્યારે આવશે. હો તો જો આ સિંહ આપણા રાજા જંગલના, એનું બચ્ચું. અને આ છે, હા વેરી ગુડ, ટાઈગર. કોણ છે? સાહેબ છે. કોણ છે? કરમુર છે. લે લે, આપણે તો જોઈએ નહીં. તો આ હે ને મોટું એલિફન્ટ છે, અને આ હે બચ્ચું. વિરાટ અહીંયા આવી જા, ફોટો પાડવો હોય તો, શૂટ કરવો હોય તો. વિરાટ, ફોટો પાડવો તો આવી જા અહીંયા. નહીં પાડવા? તો આ બાજુ બધા છે એ વોકિંગ કરે છે. તો અમારા સાહેબ જ મળી ગયા રસ્તામાં, કરમુર સાહેબ. મને તો એમ કે અહીંયા કોણે કીધું કે વિરાટ એમ, ત્યાં તો સાહેબ હતા. વિરાટભાઈ ની મોજ હો. વિરાટ વાહ, વિરાટ વાહ, વાહ કલેજા વાહ, અરે વાહ. સી હવે ના પછી કહીશ. એવી જ લાગે સમજો. આ શું છે? આ શું છે? હિપો. હિપો નથી, રાઇનો છે. રાઇનોસોર છે. ઊભી છે ત્યાં. વિરાટભાઈ તો દોડી દોડીને જાય છે બગીચામાં. જોઈ લેજો, જાય તો શું દોડ્યો છો? અહીંયા શું છે? વાવ વિરાટ, નાઈસ. અહીં જો તારું ફેવરિટ. અહીંયા શું છે જો? ના બેસાય નહીં હો. લ્યો વાલા કરી લીધા કા ડિયર ને.
ચાલો ચાલો હવે બસ ચાલો હવે બસ લે નહીં માથે ના બેસે માથે નો બેસાય તૂટી જાય ખોટું હોય વિરાટ ડિયર હા એમ નહીં બોલવાનું ચાલ આ છે બેસવાના બનાવ્યા બોલ નીચે દડા જેવો આકાર કર્યો એટલે આમ ફેન્સી થોડુંક લાગે અને આ બધા છે એ ઝાડવા બહુ મસ્તીના લાગતા હોય છે દિવસના એમાં ઉનાળામાં તો આવા છાયા હોય ને ઝાડવાના તો બહુ મજા પડી જાય વિરાટ 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 કીટા એ હા તો જા અકેલે અકેલે જા આમ જો ડેડી જો આમ છે ડેડી આમ છે દોડો 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 રેસ લાગી ગયો પકડાઈ ગયો રેવા દો હાલો અહીંયા બેસાડો એને બોલમાં ફોટો પાડવો મારા દીકરાને લોનમાં રમવું એમ જો જો આમાં કઈ હોય નહીં જીવ જત હિતેશ લોનમાં મોજ કરી રહ્યો વિરાટ જો આ નડી પડી કેવું લાગે સાપ જેવું જ દેખાય તો વિરાટભાઈ છે એ લોનમાં હે ને એની મોજ કરે અને અત્યારે હે ને પોરો ખાવા બેસી ગયા થાકી ગયા ઓલા ગરમુર સાહેબ હારા કહેવાય ને કયું ના રાવણ મારે બે આપણે તો એટલું હેલા તો થાકી ગયા જીમે એટલું કરે હે જીમે એટલું કરે હા જીમે કરે હો ગરમુર સાહેબ આવે હો વિરાટ મસ્તી કરવા ડેડીની ક્યાંય વખત નથી જોઈ લે આને ઘડી કામ હું તો ઘડી કામ હું તો જોઈ લે કસરત કરે ભાઈ એ ભાંગી જાય કચરો ચોટી જાય બાપુ ભાંગી જાય ઓલો લો તારે હેર તો જો હેર ભરાઈ જાય છોકરાઓને મોજ પડી ગઈ તારે હેર તો જો અહીંયા અંદર જીમ છે અંદર જીમ વરે જોઈ લઈએ તો આ બાજુના વિભાગમાં છે ને અહીંયા કૂવો છે એ તો રાખ્યો જ છે પણ અહીંયા છે ને નાના છોકરાને રમવાનું બહુ મસ્ત કરી દીધું છોકરાઓને મજા આવે એવું સ્થળ કેશોદમાં આ એક જ છે આપણે વિરાટભાઈ તો સ્લાઇડ જ ખાવાના છે ને કપડાં ખરાબ કરવાના જ છે આ સ્લાઇડ છે આ છે ઓલી છે કેટલી બધી સ્લાઇડ છે અને બાકી હિંચકા ને એવું બધું રમવાનું છે નહીં પડે બધું ટ્રાય કરવા દેવાય અને બધું શીખવા દેવાય છૂટે સાટ ને ખખડે ને એટલે મજા આવે છોકરાને અહીં પકડવું આવી જા લેટ્સ ગો જય શ્રી રામ લેટ્સ ગો અંજી પણ સ્કેટિંગ લઈ આવે ને તો પપ્પા કે હવે થોડી હવે કોઈ નથી આવતું ફુવારો હે ને ફુવારો યા કાયો છે એટલે બધા એ તો બહુ મજા આવે મેં કર્યું
વિરાટ જો અહીંયા આમ કરાય, હાલ તો તને કરાવું, હાલ તો કેમ કરે વિરાટ, જોવું હોય તો. અરે ન્યા તમારું ઘર હે? ઓય ઉભો રે, હું સામે વહી જાઉં. વિરાટ તું ત્યાં બેસી જા. કરું ને સ્ટાર્ટ. ઓય બાપા, તું તો ઉપડતોય નથી. ઓ યા ઉભો રહો. જો અહીંયા દાદા એક્સરસાઇઝ કરે, ટીણિયા મીણિયા કરે, પછી અહીંયા એક ભાઈ ડન પી લે. સોરી, ડન તો ન કહેવાય, મને ખબર નથી, કોમેન્ટ કરજો તમે શું કહેવાય. છે નાના છોકરાનું છે, બહુ મસ્ત એક્સરસાઇઝ છે, સુપર હિટ. ખેંચ ખેંચ, જોર લગાવ. હા, એ પગી ગયું. આમ તો જોર તો સારું હે ભાઈ. હાલ બેસી જાવ, તાર ડેડી બેસી જાય. હામાં તું ત્યાં બેસી જા. અરે વાહ, ઓહો. હા વિરાટ, ઓહો, આમ તો જો મમ્મા સામે. બરાબર લે, પકડ.